તો ગીરના ગુજરાતીએ એક કમાલ કરી બતાવ્યો છે। કાશ્મીરના ઠંડા પ્રદેશમાં થતી કેસરની પહેલીવાર સફળતાપૂર્વક ખેતી ગીરમાં કરવામાં આવી છે। ટેકનોલોજીના માધ્યમથી કાશ્મીરના કેસરની ગીરમાં ખેતી કરવામાં આવી છે। આ સાહસિક ખેડૂત છે પીપળવા ગીરના યુવાન વનરાજસિંહ રામ, જેણે બંધ બારણે ગીર પંથકમાં પહેલીવાર કાશ્મીરી કેસરની ખેતી કરીને સફળતા મેળવી છે। 2023માં કૃષિ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરનાર યુવા ખેડૂત વનરાજ રામે 400 સ્ક્વેર ફૂટના રૂમમાં આધુનિક ટેકનિકની મદદથી કેસર ઉગાડ્યું છે। વનરાજ રામને બિરદાવતા ગીરના બગાયત અધિકારી વિજયસિંહ બારડ જણાવે છે કે બંધ બારણે કોલ્ડ સ્ટોરેજની મદદથી કેસરની ખેતી કરી શકાય છે। વનરાજભાઈએ 400 સ્ક્વેર ફૂટના કોલ્ડ રૂમનું નિર્માણ કરી કેસરની ખેતી કરી રહ્યા છે। અમે પહેલા તો ટ્રેનિંગ લીધેલી છે, ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને પછી આ બિયારણ લેવા માટે અમે કાશ્મીર ગયા હતા। કાશ્મીરથી બિયારણ લઈ આવ્યા અને પછી અહીં કોલ્ડ સ્ટોરેજનું આખું સ્ટ્રક્ચર ઊભું કરી આ બધી રીતના ડિટેલથી આપણે કર્યું છે। કાશ્મીર છે ઠંડા પ્રદેશ છે આખો, એટલે ત્યાં જે વસ્તુ થાય આપણે અહીંયા ગરમ પ્રદેશ છે એટલે થવી શક્ય નથી। એટલા માટે એના માટે કંટ્રોલ એન્વાયરમેન્ટ માટે આપણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે, જેની અંદર આપણે ગમે તે વસ્તુ આપણે ધારીએ એટલું એન્વાયરમેન્ટ કંટ્રોલ કરી શકીએ। એટલે આમાં મેઇન આપણે ઠંડી, ટેમ્પરેચર અને હ્યુમિડિટી બે વસ્તુ। એટલે હ્યુમિડિટી એટલે ટૂંકમાં વાતાવરણનો ભેજ, એના ઉપર જ આખો અત્યારે ક્રોપ આપણે કમ્પ્લીટ થાય છે। હા, સફળતા મળી છે। અમે છેલ્લા 2 થી 2.5 મહિનાથી અમે આ ખેતી ચાલુ કરી છે। 2-2.5 મહિનામાં અમને ફ્લાવર મળ્યા છે, ફાલ પણ આવી ગયો છે અને કેસર પણ અમે ઉતારેલું છે। એટલે ટૂંકમાં એવું નથી કે વસ્તુ અહીં થતી નથી, એ વસ્તુ ખોટી છે। કેસરને છે એ ઠંડુ વાતાવરણ જોઈએ, બરાબર, એને 15 થી 17 ડિગ્રી તાપમાન જોઈએ અને ખૂબ વધારે ભેજ જોઈએ, બરફીલા વાતાવરણનો પાક છે। એટલા માટે અહીંયા એને એક પેક હાઉસ ઊભું કર્યું, 35 થી 40 લાખનો ખર્ચો કરી અને 400 ચોરસ ફૂટનું એક સંકલિત ચેમ્બર ઊભી કરીને એ ચેમ્બરમાં અત્યારે કેસરની ખેતી છે એ કરી રહ્યા છે। કાશ્મીરના ખેડૂત છે એમની પાસેથી એક એની કોર્મ ગાંઠો આવે, ગાંઠો મગાવી અને અહીંયા એને ધીમે ધીમે કેસરનું છે ઉત્પાદન ચાલુ કર્યું છે, જેનો બજાર ભાવ છે એ અત્યારે 900 થી 1000 રૂપિયા પ્રતિ ગ્રામનો એને મળી રહ્યો છે। જમીન તો અનુકૂળ આવે છે, પરંતુ વાતાવરણ એને છે ને 15 થી 17 ડિગ્રી તાપમાન જોઈએ, રાત્રિનું તાપમાન 10 થી 12 તાપમાન જોઈએ, જે આપણા વિસ્તારમાં ક્યાંય પણ નથી, કોઈ પણ જગ્યાએ નથી કાશ્મીર સિવાય, બરાબર। તો એના માટે થઈને એને એક રૂમ બનાવ્યો છે, કોફ પેનલ વાળો કોલ્ડ રૂમ બનાવ્યો છે।